મિત્રો શું તમે તમારા ઘરે આ અંજીર ઉગાડવા માંગો છો અને એ પણ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર? તો તમારે અમારો આ વિડીયો પૂરો જોવાનો રહેશે। મિત્રો આજે અમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર અંજીરનો છોડ ઘરે ઉગાડી રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। મિત્રો આજના વિડીયોમાં અમે ઉગાડી રહ્યા છીએ ઘરે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આ અંજીર। તો તમે પણ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એટલે કે 0 રૂપિયામાં 100% ઓર્ગેનિક કેવી રીતના અંજીર ઉગાડી શકો છો તેની આજના વિડીયોમાં માહિતી આપવામાં આવશે। મિત્રો અંજીરનું ઝાડ હોય ને તેની કોઈ પણ ડાળી તમે લઈ શકો છો વાવવા માટે। તો સૌથી પહેલાં તો તમારે કોઈ પણ કાતર હોય, શાર્પ કટર હોય ને તેનાથી કટિંગ કરવાનું છે। જોઈ લો આવી રીતના આમ ત્રાસું કટ મારવાની છે જેથી કરીને જમીનમાં સરખી રીતે આ ઉગી શકે। અને ત્યાર પછી વધારાના જેટલા પણ ડાળા હોય કે પાંદડા હોય તેને હટાવી દેવાના છે આવી રીતના। અને અમારે તો એકદમ ફ્રીમાં જ આ ડાળું આવ્યું છે અને જ્યાં પણ હોય અંજીરનું ઝાડ એ આપે જ તમને એકદમ ફ્રીમાં જ, આના કંઈ પૈસા હોય નહીં। તો જેને અમે આજના વિડીયોમાં આ ગ્રો બેગમાં ઉગાડવાના છે તેના વિશે પણ થોડી માહિતી આપી દઈ કે માટી કેવી જોઈએ। મિત્રો અમે અંજીર ઉગાડવા માટે માટી લઈ રહ્યા છીએ સાદી માટી, જે 50% સાદી માટી છે અને 30% રેતી છે અને 20% સાણિયું ખાતર છે। એ રીતના મિક્સ કરી લીધું છે, જે આ ગ્રો બેગ આખી ભરી દીધી છે માટીની। ત્યાર પછી ખાડો કરી અને આમાં ફંગસ ન લાગે આ છોડમાં એટલા માટે હળદર પણ નાખી રહ્યા છીએ। તો મિત્રો ગ્રો બેગમાં હળદરના ખાડો કરી નાખવાનો છે જે સારો એવો, જેથી કરીને એમાં આપણે સાણિયું ખાતર ભરી શકવી। અને અમે આમાં એન્ટી ફંગસ માટે હળદર આપી રહ્યા છીએ, પણ હળદર અત્યારે આમાં નથી નાખતા, પાણી આપીશું ને તેની સાથે એન્ટી ફંગસ માટે હળદરને પી દઈશું। તો સૌથી પહેલાં તો આપણે જો આ છાણિયું ખાતર એકદમ સરસ મજાનું જોઈ લો, આમાં અમે ઘન જીવામૃતા બનાવેલું છે તે આપી રહ્યા છીએ। તો ખાડામાં બરોબર છાણિયું ખાતર ભરી દેવાનું છે આવી રીતના માટી, ત્યાર પછી છાણિયું ખાતર અને ત્યાર પછી એમાં પાછો ખાડો કરીશું અને આવી રીતના ઉગાડી દઈશું બરોબરનું જોઈ લો। અને અમે પાછું માટીથી થોડુંક ભરી દઈશું જેથી કરીને ઝાડને જે પણ પોષક તત્વો મળે એ પૂરતા પ્રમાણમાં મળી રહે। અને ત્યાર પછી ચારે બાજુ છોડની ચારે બાજુ બરોબર માટી લગાવી દઈશું અને થોડુંક પ્રેસ કરી દઈશું જેથી કરીને છોડ માટીના ટેકામાં રહી જાય જોઈ લો આવી રીતના। અને આ થોડાક પાંદડા છે ને એ આપણે કટિંગ કરી નાખવી જેથી કરીને છોડને અત્યારે પોષક તત્વો માટે જોઈ લો આટલા ખાલી રવા દેવી। તો સરસ મજાનું અત્યારે આપણે જે અંજીર છે તે લગાવ્યું છે, જો બી કેટલા દિવસમાં ઉગે છે, જ્યારે પણ ફૂટશે અલગથી છોડ ત્યારે અમે તમને એક વિડીયો બનાવી અને માહિતી પૂરી પાડશું। બાકી અમે ઘણું બધું ઉગાડેલું છે જે અમે તમને બતાવતા હોઈએ છીએ, વિડીયો બનાવીને જણાવતા હોઈએ છીએ। તો મિત્રો અત્યારે આપણે અંજીરનો છોડ ઉગાડી દીધો છે, તો તમે પણ તમારા ઘરે એકદમ ફ્રીમાં અમારી જેમ તમે અંજીર ઉગાડી શકો છો। આપણા અહીંયા કણે એટલે કે હવામાન ગરમ અને સૂકું અનુકૂળ જ છે, ઘણી બધી જગ્યાએ અંજીરની ખેતી પણ આજુબાજુ થઈ છે। તો અત્યારે અમે ઉગાડ્યું છે એટલે અમે એક અલગ વિડીયો બનાવી અને માહિતી આપશું। તો અત્યારે આને પાણી આપી દેવી, પહેલી વાર આપણે પાણી આપી રહીએ છીએ એટલે ફૂલ વોટરિંગ આપશું, જાજુ પાણી પી દેવાનું છે। અને ત્યાર પછી જ્યારે પણ આપણે પાણી આપશું ને ત્યારે થોડું થોડું ખાલી ભેજ માટે પાણી આપશું। પહેલી વાર એટલે આપણે થોડુંક વધુ પાણી આપી રહ્યા છીએ જેથી કરીને માટી એકદમ લીલી થઈ જાય જોઈ લો। અને તમે પણ જે પણ ગ્રો બેગ લો અથવા તો કુંડું લો અથવા તેલનો ડબ્બો લો કે કોઈ પણ નકામી ડોલ લો, તેમાં બાખા હોવા જરૂરી છે જેથી કરીને વધારાનું પાણી જે હોય તે જમીનમાં ઉતરી જાય। તો આ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી મને આપજો રજા। તમને બધાને મારા રાધે રાધે।